હેલા છત્રી તમ ઘરે ભૂલી ગયા તો બહાર લઈને શું ગયા છો? તો કવિનો વરસાદ ચાલુ, મારે જોવા જવું પડશે. વરય 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 મારા બાપલા વરય, ભલે મારું બધું તણાઈ જાય પણ તું વરય. તમાર પાસે છે શું તણાય છે? આમ અંદર આવું કે નહીં છાના માના? હાલો એલા જમવા. ઓપ્શનમાં શું હોય જમવામાં? ઓપ્શનમાં બે જ વસ્તુ છે, હા કે ના. આવી ગયા મોટા ઓપ્શન વાળા. હાલા વાત राम में पत्नी है कि पनौती है? જોયું તમને, હું માથું દાબું ને તો જ મટે. આવ સાચી વાત તારી હો. ઝેરનું મારે આમથી ઝેર જ હોય. તું જ માથું દુખાડે છે, તું જ ઉતારે છે. હેલા, હા બોલ. તમને આ વરસાદની સિઝનમાં એવું થતું હશે ને કે હું બહાર જઉં, છબછબિયા કરું, પાણીમાં કૂદકા મારું? એમાં તમારો વાંક નહીં, દેડકાનો સ્વભાવ જ એવો હોય. અરે જાનુ તું બોલ ખાલી, હું તને એટલો પ્રેમ કરું છું. તારું નામ ક્યાં લખાવું? મારી હથેળી ઉપર લખાવું કે મારા ગળા ઉપર લખાવું? તું બોલ. આડી અવડી જગ્યા રહેવા દ્યો. સાચો પ્રેમ કરતા હોય ને તો મિલકતના દસ્તાવેજ ઉપર લખાવો. શા જઈતી? શાકભાજી લેવા. તે આવા જૂના લુગડા પહેરી? હવે તમને ખબર ના પડે, જૂના કપડા પહેરીને જઈએ ને તો શાકભાજી સસ્તું આપે. તો કટોરો લઈને જ જવાય, મફત હાલે શાકભાજી વાળો શાક. ક્યાં છે ને એવા? આ જો ને વોટ દેવા, અને તું કેમ દાસુ સડાવીને બેઠી હો? હા તો સડાવે તેને. તમે કોઈ દિવસ કઈ મારી વાત માનો છો? મને પ્રેમ કરો છો? મને કઈ ફરવા લઈ જાવ છો? એક કઈ વાતથી તમે સહેમત છો? હું કઈ તમને ગાંડી લાગુ છું? આ વાતથી સહેમત છું. હા, આ છેલ્લું કીધું ને એમાં આપણે સહેમત. હે, પૂછજો બધા ભાઈબંધો કી છે. હા બરોબર છે, આમાં આપણે થોડુંક સહેમત હાલે. હાલો, શું કરો? કાંઈ નહીં, આગળ બેઠા બેઠા વેપાર ખાઓ. એકલા એકલા? તો 10 રૂપિયાનો વેપાર માં મારા ગામ જોવાડો બંધ કરવો. 2 તારીખે સગાઈની તારીખ છે, 8 તારીખે મારો બર્થડે ને 14 તારીખે લગ્નની તારીખ. વાહ, આ વખતે તમારે ઘણા ગિફ્ટ આવવાના છે. 2 તારીખે ટીવી નો હપ્તો, 8 તારીખે ફ્રીજ નો હપ્તો ને 14 તારીખે એનો હપ્તો હતો. અરે હા, 14 તારીખે તો પર્સનલ લોન નો હપ્તો છે, લગ્ન હાટું લીધી હતી. અરે યાર, લગ્ન પછી તો હપ્તા વધી ગયા છે. આખો પગાર હપ્તામાં વ્યો જાય એવું લાગે છે. હવે કાલથી હે ને વિડીયો બનાવવાનું જ ભાઈ. લે કેમ વળી, શું થયું? બસ હવે કંટાળી ગયો. લોકો કેવી કેવી કમેન્ટો કરે છે. કેવી કરે છે? એક જણાએ લખ્યું કે તમે તમારા બૈરા હારે હે ને જબરજસ્તી વિડીયો બનાવો. લે એમ લાવો તો બતાવો તો મને. જબરજસ્તી નથી લખ્યું યાર, તો એમ લખ્યું છે જબરજસ્ત બનાવો છો. આની કરતા ભણ્યા હોત ને તો વાંચતા આવડે જ તમને. એ વાત થાય છે હો, ભણ્યા હોત તો સારું હોત. ક્યાં ગયા તા? ક્યારની વાત જોઉં છું. આમ જો હું તારા હાથ હું લેવા, શું લાવ્યા? હું જો આમાં જે છે એ તું મને કહી દે ને તો બધે સફરજન તારા, અને આમાં કેટલા સફરજન છે એ તું મને કહી દે ને તો 8 સફરજન તારા. બોલ આમાં શું છે? પણ બહુ અઘરો સવાલ કરી નાખ્યો. થીમ આપો તો થાય. ये सब क्या देखना पड़ रहा है? अच्छा है. તમે લોટ ક્યાંથી લાવ્યા છો? કેમ શું થયું? બધી રોટલી બળી ગઈ. હેલા, અરે બોલ ને ડાર્લિંગ. આ કાલે આપણે સપ્તાહ સાંભળવા ગયા હતા તો અહીંયા બાપુએ ખબર બધાને કીધું હતું કે જેને સ્વર્ગમાં જવું હોય એ ઊંચી આંગળી કરે એમ. તો બધાએ કરી, પણ તમે કેમ ન કરી? આ તો એમાં હું તે તો કરી હતી ને. આ તો હું તો કરું જ ને, મારે સ્વર્ગમાં જવું છે. લે આ તો તું સ્વર્ગમાં જાતી હો, મારા અહીંયા સ્વર્ગ જ હે ને. કંટાળ્યા હવે તમારાથી. મને ગિફ્ટ લઈ ગયો ને. હું લઈ દઉં તને? મારી પાસે ને એવું લઈ ગયો. હવે રાતે 9 વાગે મગજ મારે ક્યાં ગોતવા જવું?
કાલ હવારે લઈ જઈશ. મારી જોડે કાયમ એવું થાય કે હું બાજી રહું ને એના બીજા દિવસે જ મને યાદ આવે કે મારું હારું આ કહેવાનું તો રહી જ ગયું. અરે આપણા સમાજના એક ભાઈ મળ્યા હતા તેમ કહેતા હતા કે તમારા ધ્યાનમાં કોઈ સારી છોકરી હોય તો બતાવજો ને મારા છોકરા માટે. ના હો, મહેરબાની કરીને કોઈના પડવાની વાત ના કરતા. પણ આપણે ક્યાં પડવાની વાત જ છે. કોકના છોકરી બતાવીએ તો કોક બૈરા ભેગો થાય અને એ ભોગવા. હોશિયારી ના મારશો અને કોણ કેવું નીકળે આપણને થોડી ખબર હોય. એને મોટું મકાન છે, ઘેર જમીન છે, પૈસે ટકે હારું છે, બીજું તો હું જોવો એના. બધું હોય પણ પોતે કમાતો ના હોય તો છોકરી બતાવ્યા પછી આપણે જ સાંભળવાનું આવે ને. અરે કમાતો જ હશે ને છોકરો, અને એના વ્યસને નહીં કશું. તમે જોવા ગયા હતા લગન પછી વ્યસની નીકળે તો આપણે જ આખી જિંદગી સાંભળવાનું આવે ને. અને લગન પછી એ લોકોને ઝઘડો થાય ને તો એ લોકો એમ જ કે આ લોકોએ બતાવ્યું તું. ભણેલા ગણેલા છોકરાઓ તો કઈ વ્યસની હોતા હશે. હવે તો મને સહેજે વિશ્વાસ ના થાય. તમે મને એમ જ કીધું તું કે હું એન્જિનિયર છું, એક કઈમાં પાસ તો થયા છો નહીં. આ વરી ફરીને મારા ઉપર જ આવે છે છેલ્લે. લાલાન બર્થડે માં ગઈ તી? હા ગઈ તી ને. ગિફ્ટ લઈ ગઈ તી કે એમનેમ ગઈ તી? હા ગિફ્ટ લઈ ગઈ તી. હું લઈ ગઈ તી? એક ખોખામાં 500 ગ્રામ ટમેટા નાખીને મસ્ત પેકિંગ કરી દીધું હતું. તે મારા ઇજ્જત ના કાકરા કરી નાખ્યા. ઉપાધિ કરો માં, ખોખા ઉપર નામ જ લખ્યું નહોતું. ઓય તમે હરખું રહેવું મારી યારે. તમને કહો હરખું રહેવાનું થાય છે તો તમે આમ જ કરશો તો તમને મૂકીને માર પિયર વૈસે એવો હવે. પાકું. અરે ઊભી રે, ક્યાં જાશો હવે? અત્યારે નથી રિક્ષા મળવાની તને, હું મૂકી દઉં હમણાં. કેમ? ઓય સાંભળો છો તમે? હા આજે આપણા લગ્નના 5 વર્ષ પૂરા થઈ ગયા છે. તો હવે ચૂંટણી થશે કે પાછી એની સરકાર રહેશે? હેલો મેડમ આપના પાનની વિગત આપો ને. ઓય સાંભળો ને, આ એક ફોન છે ને મારા પાનની વિગત માંગે છે. હા તો આપી દે ને. તો છે ને સાંભળો, છે ને એકદમ મીઠું પાન બનાવજો. ગુલકંદ, તૂટી ફૂટી, વરિયાળી અને સોપારી, પણ થોડીક જ નાખજો સોપારી. છે ને કોઈ તમાકુ ને ચૂનો ને એવું બધું ન લગાવતા, મીઠું પાન એકદમ. અરે અભણભાઈ પાન નંબર માંગે છે. બેંક વાળાને પાન વાળો બનાવી દીધો. પણ ભાઈ હા બ્રોનલા, મને હોનાન ચેન લેવડાવો ને. શું કરવા? જો તમે મને હોનાન ચેન લેવડાવશો ને તો હું તમને રોજ યાદ કરીશ કે આમને મને હોનાન ચેન લેવડાવી હતી. હું નહીં લેવડાવ ને તો તું મને વધારે યાદ કરીશ. કેવી રીતે? ઈ વિચારીને કે મેં હોનાની ચેન માગી હતી ને આમને તોય મને ના લેવડાવી. હોનાની ચેન લેવી છે.